આત્માની સુંદરતાને પ્રગટાવવી છે તો વિકારોને નીકળી જવા દઈએ. માનસિક વિકારોને નહીં, આત્મિક સૌંદર્યને જુઓ. તમે જ્યારે પણ કોઈ પણ આત્માને મળો ત્યારે મુંબઈની સુંદરતાને જુઓ, ગટરોને નહીં. ગટરો તો મુંબઈની સુંદરતાને ટકાવવા માટે છે. બસ એવી જ રીતે વિકારોનું નીકળી જવું એ તો આત્માની સુંદરતાને પ્રગટાવવા માટે છે. આત્માનો પ્રકાશ ચિત્તરૂપી પાત્ર, બુદ્ધિરૂપી બત્તી, મનની વૃત્તિઓ રૂપી સ્નેહ અર્થાત તેલ, 5 ઇન્દ્રિયો રૂપી છિદ્ર અને દેહરૂપી ઘટ. બસ પછી તો આત્માના પ્રકાશથી દેહરૂપી ઘટ ઝળહળી ન ઉઠે તો કહેજો. જો શરીર એ નૃત્યશાળા હોય તો જીવ એ એનો રાજા છે. મન એ પ્રધાન છે, પ્રાણ એ નોકર છે, બુદ્ધિ એ રાણી છે, સાક્ષી ભાવ એ દીપક છે અને ઇન્દ્રિયો તો માત્ર વાજિંત્ર છે. આત્માનું મૂળ શરીર તો તેનું જ્ઞાન છે. આત્માને એટલે જ તો જ્ઞાન વપુ, જ્ઞાન વિગ્રહ અને જ્ઞાન શરીરવાન એમ કહેવામાં આવે છે. તે જ્ઞાન શરીર આત્માના ધર્મનું ખરેખર સાધન છે. તેથી જ્ઞાનવપુનું, પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવના જ્ઞાનનું સદાને માટે રક્ષણ અને પોષણ કરવું એ ધર્મનું ખરું સાધન છે. નિયમ રુચિ આત્મપ્રીતિને સૂચવે છે. સાચું સુખ આત્મામાં જ છે. બહારથી તે ખરીદી શકાતું હોવાની સમજ અયથાર્થ છે. આત્મદ્રષ્ટિ ખીલવવા માટે તો વિધિપૂર્વકનું આંતરવ્યાયામ થાય છે, જેનું નામ છે નિયમોનું પાલન. નિયમોના નિષ્ઠાપૂર્વકના પાલન વિના યમ સાથેનો મન વચન કાયાનો સંબંધ ગાઢ ન બને. જીવનનું નાનામાં નાનું કાર્ય પણ નિયમના પાલન સિવાય સારી રીતે થતું નથી. હા, જેના અજવાળે આત્માને જોઈ શકે એ છે યથાર્થ જ્ઞાન. અને લોકમાં આત્મા નામે કોઈ દ્રવ્ય જ નથી એવી ખોટી સમજ એ છે અજ્ઞાન. આત્માનું સુખ વધારનારું વર્તન જ્ઞાનમાંથી જન્મે, પણ આત્માનું સુખ ઘટાડનારું વર્તન અજ્ઞાનમાંથી જન્મે. ભગવાન અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ ઉપભોગ વીર્ય વડે અનંતાનંત જીવોને આત્મદાન, આત્મલાભ, આત્મભોગ, આત્મ ઉપભોગ અને આત્મશક્તિ આપી રહ્યા છે તથા 9 પ્રકારની ક્ષાયિક લબ્ધિઓ વડે વિશ્વહિતને કરી રહ્યા છે. હા, આજે પણ તેઓ જ આ કાર્ય કરી રહ્યા છે પોતાના આર્હંત્યરૂપી શક્તિથી. જેને આત્માનું જ્ઞાન થાય છે તે મરણને તરી જાય છે. જીવાત્મા પોતે વિકાસથી ધીમે 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 સ્વયં પરમાત્મા બની શકે છે. વસ્તુતઃ જીવ એ જ ઈશ્વર છે, અર્થાત ઈશ્વરનું અત્યંત મર્યાદિત સ્વરૂપ તે જીવ છે. મર્યાદિત અભિમાન તે જીવભાવ, અમર્યાદિત સ્વભાન તે ઈશ્વરનો ભાવ. ઇન્દ્રિયોની પાર મન,
મનની પાર બુદ્ધિ અને બુદ્ધિની પાર રહેલો છે આત્મા. આત્મસંયમ તથા આત્મખોજ માટે ઉપવાસ અને મૌન. જો આપણે મોક્ષાભિનંદી હોઈએ તો એ બંને આપણને સારું કામ આપે છે. ભાવાત્મક એકતા એક સત્ય પદાર્થ છે, કેમ કે તેના પરિણામે આત્મશાંતિ નીપજે છે. એક આત્માની અન્ય અનેક દરેક આત્મા સાથેની ભાવાત્મક એકતા એ સત્ય પદાર્થ છે, અને તો જ આત્મશાંતિ નીપજે છે. જો બહિરાત્મ ભાવમાં જ હોઈએ તો આપણે સંકુચિત ભાવમાં રહ્યા. પણ સર્વ જીવોને આત્મરૂપ જોવાની ક્રિયા એકવાર શરૂ કરી તો આપણે અંતરાત્મા ભાવમાં આવી ગયા. તે વડે પરમાત્મા ભાવ દેખાય એટલે સર્વ સાથે અભેદ રૂપે પરિણમેલ ઉત્કૃષ્ટ એવા આત્માનું દર્શન થાય છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ એની પ્રતીતિ થાય છે, અનુભવ થાય છે. આત્મા કોઈ એવી વસ્તુ નથી કે જે મન બુદ્ધિ કે ઇન્દ્રિયોનો વિષય બનીને કલ્પનામાં આવે. માનસિક સંયમ પૂર્વકનો ઇન્દ્રિયોનો સંયમ એ જ પ્રત્યાહાર અને સદાચાર એ આત્મસંયમનું પરિણામ છે. આત્મચિંતન કરવાથી આત્માની શક્તિ વધે છે, કારણ કે આત્મચિંતન એ આત્માનો ખોરાક છે. વિષયોના ચિંતનથી આત્મશક્તિનો ક્ષય થાય છે, કેમ કે વિષયોનું ચિંતન એ આત્મામાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યૈવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. જો વિષય ચિંતનથી ચિત્તને મુક્ત કરીને અંતર્મુખ જો કરી શકાય તો તેનો બાહ્ય જગત સાથેનો સંબંધ તૂટી આત્મા સાથે જોડાય. આત્મા અક્ષય શક્તિનો ભંડાર હોવાથી ચિત્તમાં અધ્યાત્મ શક્તિનો સંચય થવા લાગે છે. સ્થિત પ્રજ્ઞ આત્માઓ આવા જ અંતર્મુખ હોય છે. સતત આત્મચિંતનના અભ્યાસથી અનાત્મ તત્વોના નિરાકરણ થઈને શુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ આત્મતત્વમાં ચિત્ત સંલગ્ન થતું જાય તેમ તેમ વિશિષ્ટ કાંતિ, વિશિષ્ટ સૌંદર્ય, શાંતિ, આકર્ષણ અને વિશિષ્ટ એવી ઓજસ્વી પ્રભા મુખ ઉપર પ્રગટ થાય છે. આત્મા જ અકળ રીતે જગત રૂપે પોતે જ પોતાનામાં જ પોતાની જ કોઈ વિચિત્ર અકથ્ય માયાએ ભાસતો હતો તે હવે સ્વરૂપ જગતમાં ચમકતો દેખાય છે. જગતમાં જગત બુદ્ધિ જો ન રહે તો મૂળમાં જ એ આત્મરૂપ હોઈને હવે સતત સ્વરૂપ દ્રષ્ટિ જ સ્થિર રહે છે, અને તેમાં જ તત્વજ્ઞાનની કૃતાર્થતા છે, અને એ કૃતાર્થતા એ જ પૂર્ણ દર્શન છે. ઉપરની સ્થિતિ સહજ થાય બસ ત્યાં સુધી જ પરિશ્રમ છે, પછી તો તેના ફળરૂપ અનંત એવી વિશ્રાંતિ અને શાશ્વત એવું સુખ જ સુખ છે. બધા જ ભાવોની પાછળ બ્રહ્મ તત્વ છુપાયેલું છે. એના સાક્ષાત્કારથી પ્રત્યેક વ્યક્તિ કૃતકૃત્ય બને છે. વિરાટ બ્રહ્મનો સાક્ષાત્કાર પણ આજ
આ જ શરીરમાં થઈ શકે છે. સમજુ આત્મા અનિત્યમાં પ્રીતિ કરીને ક્યારેય દુઃખ ઊભું કરતા નથી, કિંતુ શાશ્વત અર્થાત નિત્યમાં પ્રીતિ કરીને સદાનું સુખ કરે છે. પરને અનિત્ય સમજવાથી જ બુદ્ધિમાંથી મમત્વ નષ્ટ થતું જાય છે. આત્મા દાનાદિ ધર્મમય છે, અર્થાત દાન, શીલ, તપ અને ભાવ. આ જે 4 દાન આદિ ધર્મો છે એ આત્મા છે. આત્મા મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવનામય છે. આત્મા સાક્ષી છે અને જગત નાટકવત ખેલ છે. આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્રમય, અમૃતવત છે. આત્મા એક છે, જ્યારે જગત કારાગારવત અનેક છે. આત્મા અભિન્ન છે, જગત પાંથવત ભિન્ન છે. આત્મા નમસ્કાર છે, જગત કથિરવત અહંકાર છે. આત્મા નિત્ય છે, તો જગત ઇન્દ્રજાલવત અનિત્ય છે. આત્મા શુભાશ્રવ, સંવર, નિર્જરા રૂપ સુવર્ણવત છે. આત્મા જ સામયિક છે, તો જગત વિષયવત વિષમ ભાવ છે. આત્મા પવિત્ર છે અને જગત તો અશુચિ ગૃહવત અપવિત્ર છે. આત્મા શરણભૂત છે, જગત સ્વપ્નવત અશરણભૂત છે. આ શરીરમાં સાક્ષાત્કાર કરનારને જ શાશ્વત સુખ મળે એમ છે, અધીર કે બીજાઓને નહીં. અને આ જ તો આત્મવિદ્યા છે. તપસ્વી અર્થાત સહનશીલને જ આત્મજ્ઞાન થતું હોય છે. આત્માભિમુખ થવું એવું આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. તો આત્માભિમુખતા એટલે સર્વનો પ્રેરક એકમાત્ર તે છે એ પ્રકારનું નિરંતર સ્મરણ કરવું. તે આ કાયા એ કાશી છે, તીર્થસ્થાન છે. આત્મા એમાં વિશ્વેશ્વર છે અને મન દેવ મંદિર છે. આત્મા પૂર્ણ પ્રેમમય, પૂર્ણ જ્ઞાનમય, પૂર્ણ શક્તિમાન અને પૂર્ણ શાંત સુખ સ્વરૂપ છે. એવો યથાર્થ અનુભવ કરવામાં સૂર્ય પણ સહાયક બનતો હોય છે. બહિર્મુખતા એટલે પોતાના આત્મા તરફ અવિનય દાખવવો અને પોતાના જ આત્માની ઉપેક્ષા કરવી. તે અંતરાત્મ ભાવ એટલે આત્મા પ્રતિ વિનયવંત થઈને તેને પૂજ્ય ગણવો, સન્મિત્ર માનવો, પ્રત્યેક કાર્યમાં તેની સલાહ લેવી, રાહ જોવી કે આપણો સ્મોલ ઇનર વોઇસ આ કામ કરવા માટે શું કહે છે, અને કર્તૃત્વનું અભિમાન છોડી દઈને સર્વ ક્રિયાઓ તે અર્થાત પરમાત્મા જ કરે છે એવી નમ્ર વૃત્તિને અંતરમાં કેળવ્યા કરવી એ છે અંતરાત્મ ભાવ. કોઈના પણ ઉપકારનું ઋણ માનવું એ ઉત્તમ આત્માનો તો સ્વભાવ જ છે. વીર્યોલ્લાસવાળો આત્મા વ્યાખ્યાન, એકાંત આત્મચિંતવન, નવીન શ્રુતાભ્યાસ એ ત્રણેય વસ્તુની આરાધના એક સાથે કરી લેતો હોય છે. આત્માનું મુખ્ય સ્થાન હૃદય છે. ધબકારા દ્વારા તે પોતાનું અસ્તિત્વ જણાવે છે. આત્મા અસ્તિ કે આત્મા છે એટલા માત્રથી
કાર્યની સિદ્ધિ કાંઈ થતી નથી. આત્માસ્મી કે હું આત્મા છું એ ભાવ જાગૃત થાય એ પછી જ નિશ્ચિત કાર્ય સિદ્ધિ થાય છે. અસ્તિ ભાવ જાણ્યાનું સાર્થક્ય અસ્મિમાં છે. અનાદિકાળથી જીવત્વનું ભાન જીવને દ્રઢ થયું છે, તેના સ્થાને શિવત્વનું ભાન હવે જગાડવાનું છે. નાશ કરવો તો બહુ સહેલો છે, પણ વસ્તુનું સર્જન દુષ્કર છે. ઉપદેશક ઉપદેશ આપતા આપતા પોતાના આત્મા માટે પણ ઉપદેશક બની રહે છે. પ્રતિ ક્ષણ આત્મદશાના નિરીક્ષણ માટે એ બધું જ શક્ય બનતું હોય છે. કર્મ એટલે આત્મા સાથે ચોંટેલી કારમણ વર્ગણા, અને યોગ એટલે આત્મામાં થતું અભિસંધિજ કે અનભિસંધિજ આંદોલન, જેથી આત્મા ઉપર અસર કરે તેવા સંસ્કાર કારમણ વર્ગણામાં જન્માવી અને જૂના કર્મ સાથે તે ચોંટી જાય છે. સંયમ સાધક આત્માઓને મનનું અસ્વસ્થ હોવું એ શક્ય બનતું નથી, કારણ કે સંયમ સાધક આત્માઓ એના મનને અસ્વસ્થ રહેવાને ખાસ કારણ આપતા જ નથી. જોકે આ કાળની વિષમતાઓ વિચિત્ર છે, પરંતુ એમાં પણ કર્મના ઉદયનો વિપાક સમજનાર જો કોઈ સંયમ સાધક આત્મા ધારે તો જરૂર દરેક પરિસ્થિતિમાં સમચિત્તપણે રહી શકે છે. દિન પ્રતિદિન અધિક આરાધના કરવા ઈચ્છતા આત્માઓએ અનંત જ્ઞાનીઓની આજ્ઞા મુજબ જ આત્મલક્ષી બન્યા રહેવું જોઈએ. ઔદયિક ભાવના આકર્ષણોમાં રાચનારો આત્મા કોઈ પણ કાળે આજ્ઞા મુજબના આત્મલક્ષીપણાને પામતો જ નથી. માન પાન આદિમાં મલકાનારા અને વિપરીત અવસ્થાઓમાં રીબાનારા આત્માઓ ઔદયિક ભાવના આકર્ષણોમાં રાચનારા ગણાય. એવા આત્માઓમાં દેખાતી આરાધના એ સુંદર ઔદયિક ભાવને પામવાના હેતુથી જ હોય છે. આત્મ સ્વભાવની રમણતા એવા આત્માઓ માટે હંમેશ માટે અગોચર રહેતી હોય છે. એવી કદર્થના કરનારી દુર્દશાથી સદાને માટે પર બનીને સઘળીએ આરાધના સાચા આત્મ સ્વભાવની ખીલવટ માટે જ આપણે સૌ કરનારા બનીએ, એ જ મનોરથ, એ જ ઈચ્છા પ્રભુના ચરણે મૂકીએ, એ જ એકની એક અભિલાષા. પરમેશ્વરના નામરૂપમાં આપણા આત્માના પ્રત્યેક રોગની ઔષધિ સમાયેલી છે. માટે આત્મા પ્રત્યેના કર્તવ્ય પાલનને પાળવા આપણે હંમેશા સવિશેષ પ્રાધાન્ય અને મહત્વ આપવું જોઈએ. આત્માને મન વચન કાયાની બાહ્ય પ્રવૃત્તિઓમાં નહીં, કિંતુ પરમાત્મામાં જોડવો એ જ યોગ માર્ગ કે મોક્ષ માર્ગ છે. ચિત્તને પાપ માર્ગથી દૂર રાખવું અને કલ્યાણ માર્ગમાં જોડવું એ યોગનું રહસ્ય છે. આત્મા મનનો માલિક બનવો જોઈએ. આત્મા પ્રત્યેનું એ કર્તવ્ય પાલન પણ છે. અનેકને સમજાવવાની તાકાત ધરાવનાર આત્મા જો ધારે તો ઘણી જ સહેલાઈથી હૃદય સ્વામી બની શકે. પોતાના મનના માલિક બનો અને પરહિતની સાથે સ્વહિતની સાધનામાં સત્વરે સજ્જ બનો, એ જ એક ઝંખના.